15મી ઓગસ્ટ 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખના હસ્તે ધ્વજવંદન કરાયું હતું। 15મી ઓગસ્ટ 78માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ઋત્વિજ જોશી દ્વારા વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય લકડી પુલ દાંડિયા બજાર ખાતે કોંગ્રેસના અગ્રણીઓ કાર્યકરો સેવા દળના સૈનિકોની ઉપસ્થિતિ વચ્ચે ધ્વજવંદન કર્યું હતું। ઉપસ્થિત સૌએ આ અવસરે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। 78માં સ્વાતંત્ર્ય દિવસની આપના માધ્યમથી તમામ શહેરીજનોને ખૂબ ખૂબ શુભેચ્છા। કોંગ્રેસના પ્રાંગણમાં આજે સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા ધ્વજવંદન કરવામાં આવ્યો અને અહીંયા તમામ કોંગ્રેસના અમારા પરિવારના તમામ મિત્રો અહીંયા ઉપસ્થિત રહ્યા, તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને તમામને ફરી શુભેચ્છા પાઠવું છું। આ દેશમાં લોકશાહી બચાવવા અને સંવિધાન બચાવવામાં કોંગ્રેસ પાર્ટીનું જે યોગદાન અને ખાસ કરીને પણ આજે જ્યારે 15મી ઓગસ્ટ 1947 જ્યારે દેશ આઝાદ થયો ત્યારે મહાત્મા ગાંધીના નેતૃત્વમાં સરદાર વલ્લભભાઈ પટેલ હોય, પંડિત જવાહરલાલ નહેરુ હોય, સુભાષચંદ્ર બોઝ હોય, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોય, શહીદ ભગતસિંહથી માંડીને સુખદેવ રાજગુરુ તમામ નામી અનામી નેતાઓને આજે યાદ કરું છું, નમન કરું છું કે ગાંધી બાપુના નેતૃત્વમાં આ દેશને આઝાદી અપાઈ અને આ અમૃતરૂપી આઝાદી આપણે જે ચાકી રહ્યા છે એના માટે આ તમામ નેતાઓએ બલિદાન આપ્યા છે, ત્યાગ આપ્યા છે। ત્યારે તમામ શહેરીજનો આપણે બધા જાગૃત થવાની જરૂર છે અને આપણી જે ફરજો છે, આપણા અધિકાર છે એના માટે લડવાની જરૂર છે। ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છા। હેપી ઇન્ડિપેન્ડન્સ ડે। આજે 15 ઓગસ્ટ આઝાદીનો પર્વ છે। 77 વર્ષ પૂરા કરીને 78 વર્ષમાં જ્યારે પ્રવેશ કરતા હોઈએ ત્યારે એના પારાશીશી 77 વર્ષમાં આ દેશમાં શું થયું, શું નહીં થયું, કોંગ્રેસે શું કર્યું ને બીજા પક્ષોએ શું કર્યું એની પારાશીશી માપવાની હોય। અમારા પ્રમુખે આજે કોંગ્રેસની બધી વાતો કરી અને કોંગ્રેસની વાતો બહુ મજબૂતાઈથી એટલા માટે છે कि जब देश की आज़ादी के लिए मरना था तब कोई नहीं था और देश ने खोटी रीते सत्ता पर बैठेला लोगों खोटी रीते चीतरीने सत्ता पर बेसी जવું એ જુદી વસ્તુ છે। કોંગ્રેસ પાયો છે આ દેશની આઝાદીનો અને પાયો એટલો મજબૂત છે કે ખરેખર દેશમાં આઝાદી કોણ લાવ્યું અને કેવી રીતે લાવ્યું। जाने अनजाने हजारों लोग, चाहे सुखदेव हो, राजगुरु हो, भगत सिंह हो, चंद्रशेखर आजाद हो, फांसीना माथड़ा पर चढ़ी गया पण देशनी आज़ादीનું જે સપનું હતું એ સપનું સાકાર કરવા માટે મરી મીટ્યા। કોઈએ ગોળી ખાધી, કોઈએ લાઠી ખાધી, કોઈ જેલોમાં ગયા। ગાંધીજીએ દેશની આઝાદી માટે અંગ્રેજી કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે ચાહે ગાંધીજી હોય, ચાહે સરદાર વલ્લભભાઈ પટેલ હોય, ચાહે તમારે લાલ બહાદુર શાસ્ત્રી હોય, ઘણા નેતાઓ એક અહિંસા કા માર્ગ અપનાया। તમે અમને એક લાફો મારશો તો અમે બીજો ગાળ ધરીશું और हमें आज़ादी લીધા વગર માનીએ નહીં। ये लड़ाई लंबी चली। 1857 का वो गदर અને 1947 के अंदर ये देश आज़ाद हुआ। 90 वर्ष સુધી આઝાદીની લડાઈ ચાલી। આઝાદી મળી ત્યારે કશું નહોતું, બધી નવી ક્રાંતિ आई। जय जवान किसान का नारा आया, IIM का नारा आया। देश के प्रगति માટે લોકોને રોજગાર મળે, લોકોની પ્રગતિ થાય, ગરીબ આદમી નીચેથી ઉપર ઉઠે એ માટે બધી તાકાત લગાવી। કોંગ્રેસના નેતા તો એવા હતા કે એક આક્ષેપ થાય ને તો રાજીનામું આપી દે। લંગોટી લગાવીને ફર્યા, બેરિસ્ટર થઈને લંગોટી લગાવીને ફર્યા। पैसे का मोह नहीं था, भ्रष्टाचार की लालच नहीं थी। आ कांग्रेस है ने आजे भ्रष्टाचार ने भ्रष्टाचार અને ઈમાનદારીની વાતો બનાયા દેશ મિલ ગયા અને પાછો કહે છે કે 2014 દેશ આઝાદ થયો છે। અલા બાપા જરા તો જંપો, જરા જુઓ તો ખરા કેટલો મોટો ભ્રષ્ટાચાર ચાલે છે। एक वस्तु बाकी नहीं तमे आ देश के अंदर। पुलिस डिपार्टमेंट तो बोले नकली, सरकारी डिपार्टमेंट तो बोले नकली, पेपर तो के नकली। एक जो नौकरी निकले 25 माणसनी तो 25,000 माणस ऊभा थई जाए, मारामारी थाय, लोको मरी जाए तेनी अंदर। सरकार शू कहे छे अमे देश ने आगळ लई गया छे। 5 किलो अनाज देते हुए शर्म आती है कि नहीं आती है? अमे आटला करोड़ माणसने अनाज आपीए छे ने देश को भिखारी बना दिया। तो रोजी रोटी छीनवाई गई है लोगों ने।